अस्सलाम वालेकुम। મારું નામ મખદૂમ દીવાન છે। હું અત્યારે 3rd યર MBBS જીમસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરું છું હિંમતનગર। પપ્પા મારા એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે અને મમ્મી ઘરકામમાં કરે છે। નાની બેન છે એ 10th માં ભણે। 3rd યર MBBS પૂરું થયું લોકિત પ્રકાશન જોડેથી છેલ્લા 2 વર્ષથી ફર્સ્ટ યર સેકન્ડ યર બંને વર્ષમાં અહીંયાથી મને સ્કોલરશિપ મળી। ફર્સ્ટ યરમાં સોહિલ તિરમિજી સરને રૂબરૂ મુલાકાત થઈ હતી ત્યારે એડમિશન લેવાનું હતું ત્યારે સર જોડે વાત થઈ, બીજા છે ચીફના જોડે વાત થઈ। એમને બધાએ સાહસ કર્યું કે ના બેટા આપણે લઈ લો, બાકી બધું જોઈ જશે। તો અલ્હમ્દુલિલ્લાહ 3 વર્ષ પતી ગયા, બધા યરમાં પાસ થયો, સારા માર્ક્સ પણ આવ્યા। બધાનો લાખ લાખ શુક્ર છે। સમાજને શું કહેવા માંગો છો? સમાજના અત્યારે તો એ જ કહીશ કે એજ્યુકેશન જેટલું જરૂરી છે એટલું જ દીન પણ જરૂરી છે। તો એજ્યુકેશનના જોડે જોડે દીન પણ લઈને ચાલો। એટલું એજ્યુકેશન પણ કંઈ કામ નહીં, ના એટલું દીન પણ બંને જોડે લઈને અત્યારે કરવો જોઈએ તો વધારે સારું છે। અત્યારે જે પ્રકારનો માહોલ છે એટલું દીન પણ થવું છે, એટલું એજ્યુકેશન તમે ડિગ્રી પૂરી થશે, તમારી કમ્પ્લીટ થઈ જશે, પછી તમે સારી જગ્યાએ તમને કમાતા થશો, પછી તમે જે સમાજના અન્ય એવા વિદ્યાર્થી છે એ રીતે અત્યારે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ બીજા જોડે હેલ્પ કરે છે તો તમે પણ તમારા કરશો એ પ્રમાણે? ઇન્શાલ્લાહ એવી છે જ એવી નિયત કે એવું કરશું અને લગભગ કરાવશે બીજા લોકોને બી એમાં જોડીશું ને બધા જોડી મળીને કંઈક તો કરશું। થેન્ક યુ। શુક્રિયા।